કંઈક આડો પગ કરે છે કે આ બધા યુવાનો એલએસડી લે છે ને એ રોકે છે ને. આવ્યા એક દિવસ પ્રવચનમાં એ બે આમ આખો, હવે રૂમ તો નાની એવી દુકાન, એટલે આ બધા બેઠા હતા ને જગ્યા નહોતી, દરવાજે ઊભા રહ્યા બે. દરવાજે ઊભા રહ્યા એટલે પ્રભુપાદજીએ જેવું પ્રવચન શરૂ કર્યું આખું સાંભળ્યું એણે. તો પ્રભુપાદજીની એક સિસ્ટમ હતી કે જ્યારે પ્રવચન પૂરું થાય ને એટલે પૂછે, ભાઈ તમારે કોઈ પ્રશ્ન છે તો કયો. તો ઓલા બે હાથ ઉપર કર્યો, ઊભા હતા વાહે એને બે, આ એલએસડી બનાવવા વાળા બે, કે અમારો પ્રશ્ન શું? એ કે સ્વામીજી તમે એલએસડી લીધું છે ક્યારે? સીધો પ્રશ્ન કર્યો પ્રભુપાદજીને. એને એમ કે આ સ્વામીજી હલવાઈ જાય આપણા પ્રશ્નમાં. તેમ કે અમે બુદ્ધિમાન છીએ. પ્રભુપાદજીને કહ્યું તમે લીધું છે એલએસડી ક્યારે? પ્રભુપાદજીએ એક ક્ષણ વિચાર કર્યા વગર જવાબ આપ્યો, મેં નથી લીધું, મારા શિષ્યોએ લીધું છે. હા, જે બધા બેઠા છે ને ભક્તો અત્યારે લાઈનમાં, કે આ લેતા હતા પહેલા, આ જ કરતા હતા, એ તમને જવાબ આપશે કે આ બેયમાં શું અંતર છે. તો હયગ્રીવ મહારાજ પ્રભુપાદજી પાસે બેઠા, એણે પ્રભુપાદજી કીધું હયગ્રીવ તમે એનો ઉત્તર આપો. તો હયગ્રીવ કહે છે એ કે હું પહેલા એલએસડી લેતો હતો, તો એલએસડી લેતો હતો ને તો પછી મને એમ થાય કે હું છે ને આમ આધ્યાત્મિક આકાશમાં વયો ગયો છું, આમ આનંદમાં. કારણ કે નશો કરે એટલે માણસ પોતાને ભૂલી જાય. આપણને એમ થાય લેણું થાય એ શું કામ નશો કરતા હોય ખબર છે? એ આ ભૂલવા હાટું. માનો કોકને 50 લાખ દેવાના હોય, બિચારો ટેન્શનમાં આવી જાય એટલે પછી પી જાય ને એટલે ભૂલી જાય કે આપણે કોઈને દેવાના છે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય કે વળી પાછો જ્યારે નશો ઉતરે એટલે પાછું યાદ આવે ખરું દેવાના છે, એટલે પાછો પીવે. એ ભૂલવા હાટું થાય ને નશો કરવાનું કારણ આ છે, બીજું કાંઈ નહીં. પણ તમે ગમે એટલું ભૂલવાની ટ્રાય કરો, એ દેવાના છે એ બંધ થાય? એ દેવાના જ છે ભાઈ, એમાં કંઈ થવાનું નથી. તો લોકો નશો એટલા માટે કરે છે, ઓલું ભૂલાઈ જાય એટલે. તો હયગ્રીવ મહારાજે કીધું કે હું આધ્યાત્મિક આકાશમાં જાતો, એલએસડી લેવો એટલે મને એમ થાય કે બસ હવે મને આનંદ જ આનંદ છે. પણ હારું નશો ઉતરે ને એટલે વળી આનંદ વયો જાય. કારણ કે નશો વયો ગયો એટલે પાછા હતા એ નહીં લેવલે વહી આવ્યા. પણ એ કે આ સ્વામીજીએ જે મંત્ર આપ્યો છે, આ હરે કૃષ્ણ મહામંત્ર જે આવ્યો છે ને, આનો નશો એવો છે કે એકવાર નશો ચડે ને પછી ઉતરે જ નહીં. હે ને? તો આ ઓલા ડ્રગ્સ કરતા વધારે સારું છે. આ નશો મને ચડી ગયો છે ને પછી મારે ડ્રગ્સ લેવાની જરૂર રહેતી. એ કે જ્યારથી આ સ્વામીજીને મળ્યો ને પછી એકેય વાર મેં નથી લીધું. અને એ જે સંવાદ થયો બીજા દિવસે ટાઈમ્સ ઓફ ન્યુયોર્કની અંદર આ છપાણું કે ભારતથી આવેલા સ્વામીજી પાસે એવો નશો છે, એકવાર ચડે પછી ઉતરે, હંમેશા માટે ઉચ્ચ સ્તર પર રહો. અને એટલો પ્રચાર થઈ ગયો એનો, પછી બધા લોકો માંડ્યા કીર્તન કરવા કે આ નશો સારો છે કે એને આ એકવાર ચડે પછી ઉતરે નહીં. ઓલો તો ઉતરે, પૈસા ખર્ચવા પડે, હે ને? આ તો ફ્રી. અને આ રીતે હજારો એ હિપ્પી યુવાનો જે છે એ હિપ્પીમાંથી હેપી બની ગયા. અને આજે આપણું ભારત વર્ષ જુઓ, ગીતા ભાગવત રામાયણની સંસ્કૃતિ જ્યાંથી પ્રગટ થઈ છે એ આ ભારત ભૂમિ આજે હિપ્પી બનવા બાજુ જઈ રહ્યા છે. અને એ અમેરિકનો, તમે વિચાર કરો, આજે એ ભારત વર્ષના ગુરુ બનીને પૂજાય છે. એ જે હિપ્પી મળ્યા હતા ને 65માં, એ આજ ભારતીયોના ગુરુ બનીને બેઠા છે. કેવડું પરિવર્તન થયું જુઓ તમે. ક્યાં એ નશો લઈને આટા મારતા હતા અને ક્યાં આજે ભારત વર્ષમાં એ ગુરુ બન્યા છે, જેના હજારો નહીં લાખો ભારતીયોના શિષ્યો છે. આ પરિવર્તન કોણ કરી શકે? કેવલ અધ્યાત્મ કરી શકે. અહીંયા તો એક છોકરાનું ડ્રગ્સ છોડાવવું હોય ને તો આખી સોસાયટીને ફીણ આવી જાય. કારણ એક નશામાં વહી ગયો હોય નહીં છોડી શકતો. હજારો નહીં લાખોની સંખ્યામાં લોકો આ ડ્રગ્સમાંથી બહાર નીકળી ગયા. ઉપાય આ જ છે. આજે જો સરકાર સમજીને કરે તો આજે તેને, નહીંતર વર્ષો પછી કરવું તો આજ પડવાનું છે. નહીંતર બતાવો તમારી પાસે બીજો શું રસ્તો છે? તમને એમ થાય કોઈ છોકરાને મારો, મારે કોઈ સુધરી જાય? ખીજાવાનું જાવ દો, મારે નથી સુધરતો, એ ખીજાઈને સુધરે નથી. તો આ હિપ્પી જેવું જે જીવન બનાવવા જઈ રહ્યા છીએ ને આપણે, આમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે કુળમાં કોઈ એક ભક્ત બને ને તો એ પોતાના આખા પરિવારને પવિત્ર કરી શકે છે. પોતાની 21 પેઢીઓને તારવાની શક્તિ એમાં છે, જો એક વ્યક્તિ ભક્ત બને તો. અને આપણે શું કરીએ છીએ? એને જ રોકી દઈ, મંદિરે જ જાતો જ નહીં હોતું. નકર આવી બન્યું તાર ઓલો બિચારો બીન બેસી જાય છે.
એ કે બાપા જ બગાડવા બેઠા છે, એમાં આપણે શું કરવું? કે અમારે સુધરવું છે, પણ બાપાને સુધારો કોક પહેલા. એ કે આ થાય ને. તો તમે તમારું કલ્યાણ અટકાવી રહ્યા છો. કોઈ વ્યક્તિ એવું ચાહે છે કે ભાઈ અમારો બાળક બગડે? બધાને એમ જ છે કે સુધરવા જોઈએ, પણ આને બગાડવામાં કાંઈક અંશે આપણો પણ હાથ છે. સતમાર્ગ ઉપર જતા હોય તો રોકી દઈએ છીએ, બાકી ક્યારેય પણ ક્યાં રખડતા હોય રાતે 1-2 વાગે કોઈ દી ઘરે કોઈ પૂછતા નથી ક્યાં ગયા હતા. પણ મંદિરે જો સત્સંગમાં 11 વાગે ને, કેમ મોડું થયું? કે ઓલું કે સત્સંગમાં ગયો તો બીજી વાર જાતો નહીં હોય કે દરવાજો નહીં ખુલે, પછી બિચારો બેસી જાય. આ બધી વાતો કોમન લાગે છે, પણ અસર આની દેખાઈ રહી છે સમાજમાં. જો કહેવાનો અર્થ કે ખોટી પ્રતિષ્ઠાવાળો વ્યક્તિ પોતાનું કલ્યાણ નથી કરી શકતો, પરિવારનું તો જવા દો. માની લો તમારી પાસે ખૂબ ધન સંપત્તિ વધી ગઈ છે, ખૂબ ઐશ્વર્ય, બહુ મોટું નામ તમારું છે, તે પરિવારને બચાવી શકશો આમાંથી? મોટા મોટા કરોડપતિઓ હોય ને એને જોયા છે અમે. છોકરા એકવાર હાથમાં નીકળી જાય ને રોતા હોય બેઠા બેઠા, કાંઈ નથી કરી શકતા. અને ઓલા પાછ ધમકી આપે, જો આમ કરશો તો હું મરી જઈશ. ઓલાને તારો એકનો એક છે, વયો જાય એટલો ઓછો થાય પાછો. એ બીવડાવે. ઓલાને ખબર છે કે આ બધું આપણું જ છે ને, આખું ઘર બીવે. ઓલો કે એમ જ કરવું પડે. સમજ? આ છે ખોટી પ્રતિષ્ઠા. આજે ઊભું કર્યું છે ને બધું, આપણને એમ થાય કે આપણી એક ક્ષણમાં ધૂળમાં મળી જવાની છે આ બધી. આમ બાપાનું નામ એટલું સારું હોય ને છોકરો આ રીતે નશામાં ચડી ગયો હોય, શું વેલ્યુ છે તમારી? બતાવો સમાજમાં. લોકો શું કે એના બાપા સંસ્કાર નથી આપીએ કે એને તઈ દાવો થઈ ગયો કહે છે કે નહીં લોકો? તો આ ખોટી પ્રતિષ્ઠાના વેમમાં જે ફરે છે ને, એને ખબર નથી કે આપણી દશા શું થવાની છે. બાકી તમારો દીકરો, હવે કેટલાયના છોકરા બગડ્યા હોય ને એમાં તમારો એક છોકરો ભક્ત હોય, તિલક તુલસી ધારણ કરતો હોય ને આવીને પ્રણામ કરે કોઈને, તો બીજા જોવાળાને એમ થાય કે હારું આ ભાગ્યશાળી છે, બાકી આને આવો દીકરો છે. કેમ? તો જો ભક્તિમાં કોઈ લોસ છે જ નહીં, ભજનમાં બધી જ બાજુ પ્રશંસા મળવાની તમને. તમારે એમ હોય કે આપણે સમાજમાં સારું બનવું છે, તમારો છોકરો તે 5 વર્ષનો હોય ને 5 ગીતાના શ્લોક બોલતો કરી દો, આખા કુટુંબમાં વટ ન પડી જાય કહેજો. બાકી 5000નું જીન્સ પહેરીને ફેરવો તો એનો વટ ન પડે. વાત સમજાય? એ તમારા જ ગામનું સંમેલન હોય ને માઇકમાં 5 ગીતાના શ્લોક બોલતો હોય ને તો તમારા દીકરાની વાહ થઈ જાય બધી. બાકી 5000ની જોડી પહેરાવીને ગમીને રખડાવો, એમાં કોઈ પ્રશંસા ન કરે. આ સત્ય છે. ભક્તિમાં કોઈ જ નુકસાન નથી, છતાં માયાનો પ્રભાવ જુઓ. આ ભક્તિ છોડીને બીજું બધું કરવું છે, આ નથી કરવું. પછી દુઃખ આવે ને ત્યારે બેઠા બેઠા રોતા હોય, અમારે આમ થઈ ગયું ને છોકરા આમ થઈ ગયા ને કેટલું સારું તો ના ઊંધું નાખી દીધું, ઓલું આમ કરી નાખ્યું. એ એણે નથી કર્યું, તમે કરાવ્યું છે. બાળક તમારું તમે જન્મ આપી દીધો એટલે હું જવાબદારી પૂરી થઈ ગઈ. એને સંસ્કાર આપો, એને સારી શિક્ષા આપવી, એને સત્સંગ આપો, એ તમારું કામ છે. આજ બાળક નાનો એવો હોય, રવિવારે આવો ને મંદિરે લઈને, શું તકલીફ છે ભાઈ? અમારે ટાઈમ નથી, તો પછી રોવો, કમ્પ્લેન નહીં કરો કોઈને કે અમારા જીવનમાં આમ થઈ ગયું, છોકરો બગડી ગયો છે, તમે જ કર્યું છે. કારણ કે એના માટે ટાઈમ નથી તમારી પાસે. ખબર નથી તમે એવા કયા ધંધામાં બિઝી છો, સમય નથી. ક્યારેક મંદિરે બાળકને લઈને આવો ને તો એ બાળક જોવે આ ભગવાન છે, આને આમ પ્રણામ કરાય, તો એ પ્રણામ કરે. એને શીખવાડવું ન પડે, બીજાને જોઈને શીખતો થઈ જાય. તમે ખાલી લઈને આવો ને ત્યાં સંસ્કાર તમારે ન દેવા પડે. અને ગમે એવો કળિયુગ આવે, પણ જો બાળપણથી આને મંદિરે જવાના સંસ્કાર હોય ને, નિશ્ચિત યાદ રાખો કે બાળકને અહીંથી કદાચ અમેરિકાએ મોકલી દો ને અને એકલો રહેતો હોય તો બાળક કોઈ દી બગડે નહીં. કારણ કે એ સંસ્કાર કામ કરે, જે બાળપણમાં તમે સિંચન કર્યું છે ને એમાં. પણ જેને આ સમય નથી આપ્યો, તમે જુઓ આપણે ગામડાની અંદર પરંપરા હતી કે રોજ રાત્રે સંધ્યા આરતી થાય ને જ્યારે, તો જે દાદા હોય, વડીલ જે ઘરમાં હોય ને, બાળકોને લઈને મંદિરે જતા. પરંપરા હતી કે નહીં? આ દાદા જ નવરા નથી.
ક્યાં લઈ જાય બિચારા.